ચોટીલાના ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજી લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। ત્યારે ચૈત્રી પૂનમે ચામુંડા માતાજીના દર્શનાર્થે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, જેમાં ખાસ કરીને ચૈત્રી પૂનમે સમગ્ર રાજ્યમાંથી પગપાળા સંઘ ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા તમામ મુખ્ય માર્ગો પર પદયાત્રીઓનો હાલ ભારે ધસારો જોવા મળી રહ્યો છે। અમે વિરમગામ બાજુ લીંબડ ગામ હે ને ત્યાંથી આવી છે, ઘણા વર્ષોથી આવી છે અને સંઘ લઈને આવી અમારા ગામના નહીં 50 જણા આવી। કેટલા વર્ષોથી ચોટીલા હાલીને જાઓ? ઘણા વર્ષોથી આવી। કેટલા કિલોમીટર થાય? કેટલા દિવસે પહોંચો? કેટલા દિવસે પહોંચો હાલીને? 3-4 દિવસ થઈ જાય। કેવી શ્રદ્ધા હે માતાજી ઉપર? કેવી તકલીફ પડે કે આ રસ્તામાં હાલીને જાવ તો? ના કઈ તકલીફ તારે તો હાલી શકવી કઈ તકલીફ નહીં પડતી, શાંતિને આવીને શાંતિને જતા કઈ એની કૃપાથી શાંતિને આવીને શાંતિને જઈ કઈ તકલીફ નહીં પડતી। કેટલા જણા દર વખતે સંઘમાં જાઓ? 50 જણા તો આવતા જ હશે કાયમ। હું પગપાળા ચોટીલા યાત્રા કરું છું। મારું ગામ રસુલપુરા છે, સાણંદથી 10 કિલોમીટર। મારા ગામથી ચોટીલા 160 કિલોમીટર થાય છે। અમે પગપાળા સંઘ કરીએ છીએ, 7 વર્ષથી ચાલતા જઈએ છીએ। માતાજીની અસીમ કૃપાથી જો અત્યારે ખુલ્લા પગે પણ જઈએ છીએ તો પણ કંઈ થતું નથી, અને રસ્તામાં અસંખ્ય કેમ્પ આવે છે જે સેવાનો ખૂબ લાભ કરે છે અમને। ક્યાંથી લોકો જાય છે દર્શન કરવા અત્યારે પગપાળા તો આમ અમદાવાદથી પણ ત્યાં આગળથી કદાચ પબ્લિક જતો છે, એનાથી આગળથી આવતું તો ખબર નથી। અમે અત્યારે સાણંદથી આવીએ છીએ। કેટલા વર્ષોથી તમે જાઓ છો? અમે 7 વર્ષથી જઈએ। કેવું લાગે આ પગપાળા છે? બહુ સરસ, માતાજી અસીમ કૃપાથી ત્યાં જઈએ તો અમને એમ થાય હા અમે પહોંચી ગયા, અમારી માતાજી અસીમ કૃપાથી રહે છે, અમારી બધી ઈચ્છા પૂરી કરે છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે। સ્થાનિકો પણ ઘરમાં રહેવાનું વધુ પસંદ કરે છે। એવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ ચામુંડા માતાજીની અતૂટ શ્રદ્ધા સાથે ચોટીલા પગપાળા ચાલીને જઈ રહ્યા છે, તો અમુક શ્રદ્ધાળુઓના પરિવારમાં વર્ષો બાદની માનતા પૂર્ણ થતા કડી મહેસાણાથી ચોટીલા અંદાજે 150 થી 200 કિલોમીટર ચાલીને જતા જોવા મળ્યા હતા। આશરે વિઠ્ઠલગઢથી નીકળીએ એટલે 3 દિવસમાં ત્યાં ચોટીલા અમે પહોંચી જઈએ। કેટલા કિલોમીટર થાય છે? કેટલા લોકો તમે જોડાયા છો? 110 કિલોમીટર જેવું થાય। કેટલા લોકો જોડાયા છે? અમે 4-5 ભાઈબંધ સાથે જ હોઈએ। કેટલા વર્ષોથી જાઓ? 2-3 વર્ષથી જઈએ છીએ। કેવી શ્રદ્ધા છે માતાજી? માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા છે। ક્યાંથી લોકો જતા હોય અત્યારે હાલીને? તો વિઠ્ઠલગઢની આગળથી પણ આવે છે, કોઈ આપણે સાણંદથી આવે, કોઈ કલ્યાણપુરાથી આવે, કોઈ સચાણાથી આવે, એવા આજુબાજુના ગામડા ઘણાથી આવે છે। કેવી સેવાઓ રસ્તામાં મળતી હોય છે? બહુ સેવાઓ કરવા વાળા માણસો હોય છે। અમુકને જેને શ્રદ્ધા છે તે બધા આવે જ છે સેવા કરવા માટે। જૂના ગામથી અમે કમસે કમ 3-1 સાલથી અમે નીકળ્યા છીએ અને જઈએ છીએ। અમારા માતાજીની કૃપાથી અમને સારું લાગે છે, અને અમે છે ને એ અમારા પગ માલિશ, બૂટ, ચંપલ બધું અમે અમુક શ્રદ્ધા નથી પહેરતા એવા પાછળ પણ માણસો આવે છે, લગભગ 50 માણસો છે અમારા, અને અમે ચાલીને જઈએ છીએ ચોટીલા। અમને બહુ સારું લાગે છે। 3 સાલથી અમારા માતાજીની કૃપા સારી છે। બરાબર, અમારે અમે કમસે કમ અત્યારે 3જો દિવસ થાય છે, હજુ 3 દિવસ થશે, હજુ 2 નાઈટ થશે અમારે। હા, અમારી સેવા પણ સારી થાય છે। મહત્વનું છે કે ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજી દરેક ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાની ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે, એટલે જ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા દૂર દૂરથી ઉમટી પડે છે। ચૈત્રી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે। સોશિયલ મીડિયામાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે દર્શન કરવા માટે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં હજારો જે શ્રદ્ધાળુઓ છે ઉમટી પડ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર હાલ પદયાત્રીઓ છે કીડિયારાની જેમ ઉભરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। હજારો પદયાત્રીઓ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં નાના બાળકો, યુવાનો, વૃદ્ધો, મહિલાઓ સહિતના લોકો છે એ ઉમટી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ જે હાલનું જે તાપમાન છે 40 ડિગ્રીની આસપાસ હોવા છતાં લોકોની શ્રદ્ધા છે એ ક્યાંક ને ક્યાંક માતાજી પ્રત્યે અડીખમ જોવા મળી રહી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।